નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચમાં થોડા દિવસ પહેલા અંકલેશ્વરની એક ફેક્ટરીમાં આગ લાગી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 મજૂરોના જીવ ગયા હતા, જે બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી। આ બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી અને તેમણે પીડિત પરિવારોએ કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલામાં તપાસ હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહો સ્વીકારીશું નહીં। જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે જ હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદમાં પોલીસ જ ફરિયાદી બની છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી। આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને પણ જોખમ હોય એમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે। આ સાથે જ હવે ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે। તો આ અંગે ચૈતર વસાવાએ કહ્યું હતું કે અમે અને પીડિત પરિવારોએ ન્યાયની માંગણી કરી હતી। કંપની પાસે અમે માનવતાની રાહે વળતરની માંગ કરી હતી। ત્યાંના સ્થાનિક નેતાઓને આ મામલાની જાણ થતાં તેમના પેટમાં તેલ રેડાયું હતું અને સ્થાનિક પોલીસ સાથે મળીને અમારા વિરુદ્ધ જ ફરિયાદ કરવામાં આવી છે। ભરૂચમાં ખુલ્લેઆમ દારૂના ઠેકાઓ ચાલે છે અને તેમાં ક્યાં અધિકારીની મિલીભગત છે તેના પુરાવા રૂપે અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે। જો ભરૂચ એસપીમાં પાણી હોય તો આ અધિકારીઓ પર કાર્યવાહી કરે। અમારા પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી। તમારી જેલ મોટી કરી દેજો, અમે તો અવાજ ઉપાડશું જ। તેમણે વધુમાં કહ્યું હતું કે અમે પોલીસ અને ભરૂચના એસપીને પણ કહીશું કે અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે, જેનાથી તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે। એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે તેમણે અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી છે। અમે ડરવાના નથી। ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ ઉપર ઉઘરાણી કરે છે એની તપાસ કરે અને તેમની સામે કાર્યવાહી કરે। તમારી જેલો મોટી કરી દેજો। હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ કે સરકારો બદલાતી રહેશે, તમારો પગાર પ્રજાના ટેક્સમાંથી આવે છે, એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો, તટસ્થ કાર્યવાહી કરો। જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે ત્યારે સામાન્ય પ્રજાનો તો શું, ધારાસભ્યો પર ફરિયાદ થાય છે ત્યારે પોલીસ વિભાગ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।